ઝાલોદ ધાવડિયા ચેકપોસ્ટ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી સઘન ચેકિંગ હાથ ધરાઈ. આ તારીખ 9/4/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ડીવાયએસપી ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ અને 24 કલાક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ હલચલ થાય તો તાત્કાલિક નજર રાખી શકાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી અને ઝાલોદ ડિવિઝનમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં વાહન ચેકિંગ, તપાસ, પેટ્રોલિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી દારૂ તથા હથિયારોની ઘૂસણખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઝાલોદ ડિવિઝનમાં સરહદી વિસ્તારના ગામોને ધ્યાનમાં રાખી અને સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ફતેપુરાના ગઢડા, ડુંગર, નવાગામ, આપતળાઈ, પાટવેલ, જગોલા, નવાતળાઈ સહિતના જે રાજસ્થાનને જોડતા સરહદી વિસ્તારો છે, તેમજ ઝાલોદ તાલુકાના ગરાડુ, ધાવડિયા, રાજડિયા, ખેડા, બંબેલા સહિતના જે રાજસ્થાનને જોડતા અને ગોવિંદગુર, લીંબડી તાલુકાના ચાકલિયા, કચલદરા, ચટકા, છાયણ ગામો મધ્યપ્રદેશની સરહદે જોડાયેલા છે. ત્યારે આ તમામ પ્રકારની વિસ્તારોમાં કાર્યરત ચેકપોસ્ટ ઉપર દારૂની હેરાફેરી અટકાવવા, ગેરકાયદેસર હથિયારોની અવરજવર રોકવા અને ગુનાખોરી નિયંત્રણ કરવા માટે જિલ્લા પોલીસ તંત્ર તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ચૂંટણી દરમિયાન કામ ચલાવ નાકાઓ પણ શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે ચૂંટણી સમયગાળા દરમિયાન આ દેખરેખ વધુ કડક બનાવવામાં આવી રહી છે, જેથી કાયદો અને વ્યવસ્થા સતત જળવાઈ રહે.